આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. આમાં જોવો જોઈએ એક છે ને એ મોટું છે થોડું, એક આ નાનું છે તો એક પોસું છે અને એક કરક છે. હવે આમાં કયું મને ગમે એમાં ઘર ન ગમે અને એને નાનકું દેવું મોટું દેવું. ઝાડવું મારા બાપાનું નથી તો હું કહું એમ ઝાડ વધે ઈ ફળ દે. એટલે ભાઈ તને ગમે તો તું લઈ લે ને ભાઈ, મારે પસંદ તને ગમે તો લઈ લે ને. પણ મોટું હોય તો મજા આવે. અને લેવાનું છે ઘરે ખાઈ એકવી લેવાનું છે લેવાનું. પાછું લઈ આલ્યા મોટું એક જ છે સેલું જોઈ. પકવી મારજો. આ કેટલા દીએ પાકતું છે? ઈ જેટલા દીએ પાકે દીધી તમારા ભાઈ. ઈ છે ને હરખું આમ બાફમાં રાખને એટલે જટ પાકે. બાફવું પડશે? બાફમાં રાખવું પડે. ચાચીને બાફમાં રાખતા હો. ગરીબીમાં મારા ઘરવાળા પકાવે છે, હું નથી પકાવતી. લ્યો મને ન ખબર હોય. પણ કયો તો ખરા કે કેમ પાકે તો એને પક્યું વાળશે. તમારે લેવાનું છે. તમે કલાકથી મારી અરે એવી ભેજામારી કરો છો, વાત જવા દ્યો. લેવું હોય નહીં કાઈ નહીં અને દર ખેલે એક ને કથા ઉખેરીને બેઠા હોય. આનું આમ હું છે, આનું આમ હું છે ને ઢીકડું લોકડું એને જેટલું ભાઈ ધક્કા ઢીકડું પૂછી એમ નથી. આપણે જીતભાઈ ગમે એટલું લીધું હોય ને અંદરથી લાલ નીકળે. હા અને અને હોય લાલ જ બધે. હા, અને લાલ હોય તો જ મજા આવે. પૂછ્યા વગર કોઈ દી લીધું નથી. હે લાવો ચાકુ. પપૈયું મૂકી દો. કોઈનું કાંઈ મૂકી દો પપૈયું. આ કપાઈને ફળ પૈસા થાય. પૈસા ને પેલા લેવું હોય ને તો જ કપાય, નકર નહીં. પેલા હાથમાં પૈસા મૂકો એટલે સીર થાય. હાલો ઓલું તમારું કાપો તો. પેલા પૈસા લાવો પછી કપાય. હાલો લા દે અને પૈસા દઈ દે. આ મોટું કાપજો. ઓલું લે. મોટું કાપો. આ કાપો. પેલા પૈસા લાવો. દે અને બાપા. હાથમાં અરે નથી દેતું, મારે નથી દેવું. રે મૂકી દો. પૈસા નથી દેતા ને ખોટે લા, ખોટી ભેજામારી પૈસા. કરો. હા હા દે ને એને જેવી હા, હા. 1000 આવે તો અંગ્રેજી આ તો લઈ લે, તો 1000 આવે છે. પપૈયું ખાવું છે. તો ખાવું હોય તો ક્યાં કપે તો આવે પૈસા. હાલો મારે વટ છે ભાઈ. જો આમ તો લાલ નીકળવું જોઈએ હો. આ કરતા હાલ્યો. બાપા ધોળાજી આલે છે, લાલ નીકળે. હે હા. પપૈયા નતર ઘરીને બહાર નીકળી છું. એ કાલ આવી હતી આથી ની હારી હતી. ભગવાન આ તો લઈ તો તારી પાસે. હુકા મારી નાખી બધી માથાકૂટ કરો છો. આ તો તમે આયા એટલે હરખી શીર પાડજો. શીરમાં જ મજા આવે છે. અને દબાયું છે ને પોસું છે કઠણ થી લીજે પર પાદરી ખીરી નો પડાવતો. હું સાપ જે ઓળખો તો ખાટું લાગ્યું. જો માર ભાઈ એક મને દ્યો કટકો. આમાં ખીર આવે છે. આમાં મને મજા આવી. હે મને ચાકલા મને મજા આવી આમાં. એમ દાંત છે નહીં, મને મીજે એવી. આ વાયાથી કેમ ખાટું લાગતું છે? હું જ્યાં હું પપૈયું ખેરી આવી ને હું તમને ઝાડ બતાવી દઉં. ઝાડને પૂછી જોઈજો કે ભાઈ આમ કેમ ભાઈ છે. જોડા ના આપણાને 50 રૂપિયા થયા ને આ સાત પાછી જોખાવી દીધી એટલે 25 રૂપિયા પાછા આપે આપણને. ચાલ તો પાછું આપણે રાખજો બધું જ ને. લેવું. અરે આ સાઈલે રાખો તમે અને આ લ્યો તમારું પપૈયું. લાવો મારું સાકુ. પણ કા સાઈની તો કિંમત કરતા જાઓ. નથી કરવું મારે. અને આ સાઈલો રાખો આમાં. તમારે બીજાને થાય એટલું દેવાનું કરો. મારે. તમારે થાય એટલું કરો. કિંમત એના કાંઈ ન થાય. હે એ આપણાથી ન જ થાય. એમ એને શું થાય? એટલે તમારે કહેવાનું હું થઈશ બાબા? હે એટલે ઈ મારો ભાઈલો શું કે તમારે કાંઈ નો આ વેચવા જી નથી આવતા. હા ઈ વેચી શકે ને આપણે ખાઈએ જ નહીં. આ જો ભાઈ કેદું ના વેચો છો તમે? 12 વર્ષ થા. હવે ઓલા પોપૈયું તો આપો પૈસા આપ્યા. આ લ્યો અને આ લ્યો. આ હોતો ને અડધું માર નથી જોતું. બે પસંદ રાખો. હોમાં બે હા
બે કેમ પાછા પાકે ત્યારે પાછા આવજો લઈ લઈશું ઈમે નીમે પકવાડીને આવજો કાચા લઈ અરે આવજો. આ વેસાઈ જાહે હમણાં આમ જઈશ ને બજારમાં તો વેસાઈ હોતન જાહે ના ના કોઈ નો લે અમારા છીવે ઈ તમારો વેમ છે અમારા બધા લુખા જ છે બાકી ખાવા વાળા એમ બે ભૈલા જ છે આ ફાટી ગયું તોય ખવાય તો ખરું ને ઈ સીર કરેલું છે ફાટી ગયેલું નથી મારે પૂછવું પડે મેરા ફાટી ગયું ભઈલા જોતો હવે હાલો તમારી આ ભેજા મારવાનો ટાઈમ નથી મારી પાસે એ જાઓ તમે જાઓ હા 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 હે ઓ આ મારું આ મને ફાટી ગયેલું આપ્યું ઈ ધારું કા દેખી નો થવી બીજે સાકી પાડવું ને કટકા કરવાની કરતા તને કાંઈ ફાટેલું નથી મારે તો અડધું જ છે પણ તું અડધે પહોંચો તો અડધું નો દે તારું તું અડધે હો ચાલે હાલ બાલો અડધી બહુ વગજા નથી કરી હાલ સેકર સંપલ ક્યાં ગયા સંપર્ક હા રે હાલ હા હા તો કોઈ ઓલા આ પોપૈયા લીધા એમાં કાંઈ કર્યા નહીં હાલો પપૈયા લઈ લો પપૈયા આ સેકન્ડ નું ઘરે મારી પોપૈયા દરવાજો કેમ બંધ કરી દીધો ઈ આ તો હારો અમે હું તને કઈ સોર દેખાઈ છી સ્વરની વાત નથી તો આમ જો અત્યારે સમય પ્રમાણે બધું આડું હારું બહુ આ મુગાડું ન રખાય સમજ્યા ભાઈ રે ભાઈ તો શેરીમાં આવીને લઈ જતા હોય તો અમાર ઠેઠ અહીંથી ઘરે દેવા ન આવું એટલે તેમ હારા કહેવાય ઠેઠા બીજા માળે દેવા આવ્યા પોપૈયા છે લેવા છે પોપૈયા મને અંતરમાં વાલ કાસન પાકા બે છે કાસા તો મેં જો સંભારામ કાયમ આવે ને હા ઈ હાસુ પણ તમે નાના બહુ લાવો મને નાની વસ્તુ મને રસ નહીં પણ તો ઝાડું થોડું કઈ મારા બાપાનું ઘરનું છે પણ ઘરનું ન હોય કાંઈ નહીં નાનું નાનું સાઈડમાં તારવી નખાય અને તેમ કાયમ નથી આવતા અમારા ગામમાં પણ કાયમ આવું જ છું નથી આવતી એવું નથી મને નથી ઓળખતા તમે પછી એટલે આ બધું હું કરું એમાં તમને ખબર હોવી જોઈએ કે કાનિયાને નાનું ન ફાવે કાનિયાને મોટું મોટું ટપોરા જેવું જ જોઈએ તો તમારે વાડી આવવું પડે લેવા વાડીએ તમારા જેટલું હમાય એટલું લેતી આવો તો મારા હાટું મોટું રખાય હવે આવતી વખતે આવું તઈ વાત અત્યારે લઈ લ્યો પેલા દીકરી ભાભાન ઘરે ગયા તા કે જે જવાનું છે ત્યાં જઈ નહીં આવડું એવું હા તે મને ઈ જ વાંધો પડે એટલે કા ભાભાન ઘરે દેવા જા ઈ તો મને વાંધો કારણ કે અહીંયા તું દેવા જા એટલે હારું હારું જેટલું હોય ને મારું દીકરું તું કા એમ એવું કહે તો ભગવાનને કે મફત નથી દેતી પૈસા દઈશ ને દઉં છું પણ મફત નો દેતી કાઈ ને પણ પેલા મારા હાટું હારું લવાય તને એમ વિચાર આવવો જોઈએ કે અને હું ભગવાનને પેલા નથી દેતી પેલા અડધા ગામમાં આટો માર્યો ને પછી હું આ બાજુ ઠેઠ આવું હવે જ્યારે આવી ને એટલે મુરત મારી હોવી જોઈએ વાહ હાથી વાંધો નહીં હું લઈ લઉં વિસ્તાર આખા ગામને દેવું જ દીજે હાથી વાંધો નહીં અત્યારે લેવાનું છે પપૈયું પોપૈયું તો લેવું છે હવે આમાં સખાડ તો ખરી હારી શીર પાડજો આમ કઈ ઘટે નહીં એવી બીજી એક શીર પાડ ઓલી ક્યાંની પાડી ગયા આલ્યો તમારા ગામમાં હવે આવા જ ભેગા થયા છો એટલે આવા એટલે કેવા પપૈયું સખાડામાં મારું અડધું પપૈયું રહ્યું છે ઓલા ભગવાન બેયને મેં કીધું અડધું પપૈયું સખાડે તે કે એમ છે તેમ છે એ તારું બાપ પોદો લેવી તો શક્તિ ધૂળ આવે તે ઈ ભાન પડે સાઈકા વગર તારું ડોવું કોઈ લે ઝાડને જાવ ને લે ઉતારવા જાવ તો સાખી લ્યો છો અહીંયા મફત હોય અહીંયા પોપૈયા કિલો ખાઈ ગયા હોય તો કોઈ ન બોલે બધા તાર જેવા ટૂંકા જીવના ન હોય ટૂંકા જીવના એટલે તો મારા ઘર કઈ ઓસરી રે મારા ઘરવાળા મને દે છૂટા છેડા તે વાંધો ને કિન ન કઈ એમાં હું છે હું કરી નાખાય અમારા મારે તમારા ગામમાં અંધાઈ જેમ વાંઢા વિલાસ નથી રહેવું તો અમારા ગામમાં ઘણા વાંઢા છે કે કોક તાર બાવડું જાગત તે નો વાંઢી રે તું ના હું મારું ઘર હસીને બેઠી રેડી છે અને આવા કાસા લઈને ગુડાણી સોતે આ દબાવ હોય ને દબાતોય નથી પણ તઈ કઠણ હોય કાસુ હોય એના સંભાળા થાય
ત્યાં અણી કેમ હાય ઈ પોપૈયાનો આકાર જ ઈ રીતના આવ્યો તો હું શું કરું? એમાં કઈ અવાજ આવે છે? એટલે જોઉં છું આ પાકે કઈ રીતે માર ઘરવાળો તો કોથળામાં પૂરીને પકવે છે હું પોપૈયા. ઠેક મેં કીધું કોસળા પૂરીને માંગ્યું કઈ બીજું હોય નહીં ના ના પોપૈયાની જ વાત થાય છે, બીજી કઈ નથી થતી. ઠેક તો વાંધો નહીં તે મને શીખવાડો હું કઈ રીત પૂરાય અરે કોથળો આમ ભીનો કરી લેવાનો, પછી એમાં બીટીને રાખી દેવાનું. આ તો મેં કોઈ પૂર્યું ન એટલે મને ન ફાવે તમારે લેવાનું છે પોપૈયું. લેવું તો છે જ તે ને લીધા વગર તો આ ઇનામ સાખ્યું છે કયું લેવું છે? મારે બધું લેવું એ પૈસા મૂકી, મારા કમાણીના પૈસા હે. મારો બેટો તા તો લે. મેં કીધું મારા પડી જાય મને એવું લાગ્યું હે કઈ તે પછી ભાવ શું છે આ હે ને કાસાના હે ને 60 રૂપિયા છે હા અને પાકાના 50. એટલે 60 માં તું ભેગી હોત 60 રૂપિયા કોઈ ભેગું ન આવે. તો તારા બાપ 60 ક્યાંય ચોટીલા ભાવ નથી એ તમારે ચોટીલા નો હોય તો કાઈ નહીં, હું ઠેઠ આવું છું રાજકોટ થી વેચવા. આ 20 રૂપિયાનું પોપૈયું તમારે બે હાથમાં આમ રાખો ને તોય નો હમાય એવડું 20 રૂપિયામાં દે હા તો નેટ લઈ લેજો, અને મૂકી દો. તારે છે આવ શક્તિ જેવું હા તો નેટ લઈ લેજો, મૂકી દો. નથી દેવું. આ લે 100 રૂપિયા દે એકાદું કયું લેવું છે? મારે જે તાર દેવું એ લેવું હાલે. આ તારી ગણતરી એવો હા તો મૂક. તો મેં ક્યાં તારા હાથને ઈડે એટલે મેં આ એટલો પણ ભરોસો નથી, દરવાજો બંધ કરીને બેઠો જાણે કેમ 100 રૂપિયા લઈને બેઠો હોય. એ મને બહારનું આવે ને એમાં ભરોહો ન હોય મામાર વાંઢાને કીધે બધું એમના પીડ્યું હોય ઓહો હઈસે હો કઈ બીજું નથી લેવું ને? અને તને ભરોહો ન હોય તો હાલ દેખાડું માર ન જો. અરે પણ ના 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 હાલે. હું મારે ભરોસો નથી કરતી. પણ તું જોતો કરી આ નવા મકાન અરે બનાવ્યા માર ન જો. અરે ઊભી તો રે અરે મારે જો, મારે જોડો. તે હાલો વાંઢાને ઘર દેખાડું અરે મારે અરે, હાલો, હાલો. અરે ના ના મારે જવું છે ગામમાં ઘરે શાકભાજી વેચવા. તો નો કેતા કોઈ બાવનું કરી રાખો ઈ મારી બેટી મારી હાથમાં ગઈ ને કે રાત તો મને આમ તો ઘર જોવા આવ્યો તો કાંઈક સલાહ દે એટલે આમાં આ બાકી છે આમાં આ બાકી છે પછી બોલે તો વરડી છે જ. આમ કે જે કન્યા મારું બેટું આ અને આવ્યો તો બધું કામ કરાવી લેતા તો આવલા ગાબા બાબા પીડ્યા ને એમ કે હવે આવી છો તો આરો ધંધવારી મત આવતી જા પણ મારી દીકરી નો આવી તિયારની દીકરી છે પણ વાંધો નહીં હાલો જે હોય ઈ.